अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। तमाम तारीफ અને હમદો સનાને લાયક એ પાક પરવરદિગાર છે કે જે એક છે, જે એકલો છે, જેનો કોઈ સાથી નથી, ન તો તેનો કોઈ ભાગીદાર છે, ન તો તેના કોઈ મા બાપ છે, ન તો તેના કોઈ બાલ બચ્ચા છે। તે વાહિદ છે, તે અહદ છે, પૂરી દુનિયા એની મોહતાજ છે અને તે કોઈનો મોહતાજ નથી। દુરૂદો સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર। કે ખુદાએ તેઓને એટલી ફઝીલતો અતા કરી કે રસૂલ અને આલે રસૂલની સરખામણી બીજી કોઈ મખલૂકની સાથે ના થઈ શકે। દરેક હસ્તીઓમાં સૌથી વધારે ફઝીલત રાખનાર રસૂલ અને આલે રસૂલ એટલે કે આ ચારદા માસૂમીન છે, જેઓ અલ્લાહથી સૌથી વધારે નજદીક। એટલે જ આપણે એમને ખુદાની બારગાહમાં પોતાના વસીલા બનાવીએ છીએ। એમનાથી અફઝલ કોઈ હસ્તીઓ હોત તો આપણે એમને વસીલા બનાવત, પણ સૌથી વધારે ફઝીલત જો કોઈની પાસે હોય તો રસૂલ અને આલે રસૂલ છે। ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું। રાબિતા મુજબ નહજુલ બલાગા આપણા ખુતબે જુમાનો વિષય છે। 3 જુમા ગેરહાજરી બાદ ફરી પાછો આપ લોકોની સમક્ષ હાજર થયો છું અને એ જ મૌઝૂને આપણે આગળ વધારશું જેને આપણે અધૂરું મૂક્યા હતા। નહજુલ બલાગાનો 185માં નંબરનો ખુતબો, ખુતબા નંબર 85 આપણી ચર્ચા હેઠળ હતો અને એની અંદર મૌલા શરૂઆતમાં ખુદાની હમદો સના કરે છે, ખુદાના વખાણ કરે છે, ખુદાની અલગ અલગ સિફતોને બયાન કરીને ખુદાની મારિફત આપણને આપે છે। ત્યારબાદ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એમને યાદ કરી, એમની રિસાલતની ગવાહી આપી, એમના ઉપર દુરૂદો સલામ મોકલાવી, એમના આવવાનો મકસદને બયાન કર્યા, એમના આવવા થકી શું ફેરફાર સમાજમાં આવ્યો, રસૂલે ખુદાના કામોને પણ તેઓ ગણાવ્યા અને ત્યારબાદ મૌલા અલી આ ખુતબાને આગળ વધારતા બંદાઓને ખુદાની ઓળખની, ખુદાની મારિફતની દાવત આપે છે કે એ બંદાઓ, તમે તમારા ખાલિકને ઓળખો, તમારા માલિકને ઓળખો, તમારા પેદા કરનારની મારિફત તો મેળવો। કોઈ છે કે જેણે આટલી નેમતો તમને આપી, કોઈ છે જેણે તમને દુનિયામાં મોકલા, કોઈ છે કે જે એક દિવસ મૌતને મોકલીને પોતાની બારગાહમાં તમને પાછા બોલાવી લેશે। આ રીતના ખુદાની મારિફતની વાત કરતા એક તરીકો ખુદાને ઓળખવાનો આ છે જેને મૌલા આ ખુતબામાં અપનાવે છે કે અલ્લાહની મખલૂકને જોઈ, એની ખિલકત, એની બનાવટને જોઈ અને એને પેદા કરનાર ખાલિકને આપણે ઓળખીએ। ખાલિકને તો આપણે નથી જોઈ શકતા નરી આંખથી, પણ એની મખલૂક તો દેખાય છે ને। ખુદાએ પેદા કરેલ ચીજો તો આપણને દેખાય છે ને, મહેસૂસ પણ કરીએ છીએ, સમજી પણ શકીએ છીએ, એના ઉપર સ્ટડી પણ કરી શકીએ છીએ, પૂરો ઊંડો અભ્યાસ કરીને આપણે ઓળખીએ આ ચીજને પેદા કરનાર। અને એના માટે કઈ મોટી મોટી મખલૂકનું વર્ણન નથી કરતા મૌલા। કેટલી મોટી મોટી મખલૂકાત છે આ દુનિયાની અંદર। આસમાનને જોઈ લો, જમીનને જોઈ લો, પહાડ, દરિયા, જંગલ અને મોટા મોટા જાનવરો, એ બધાને એક બાજુ મૂકી મૌલા અલ્લાહની નાની નાની મખલૂક ઉપર આપણું ધ્યાન દોરવે છે કે આ નાના નાના કીડા મકોડાને તમે જોઈ લ્યો। ઇન્સાન ગમે તેટલી સાયન્સમાં તરક્કી કરી લે, એક કીડાને પોતે ખલ્ક નથી કરી શકતો, બનાવી નથી શકતો। એનો બનાવનાર તો ખુદા છે, એને ક્રિએટ કરનાર તો ખુદા છે। ત્યારબાદ આગળ વાત વધારતા એક નાની એવી મખલૂક ઉપર મૌલા આંગળી મૂકે છે જેને કહેવાય છે કીડી, એન્ટ, ફોર્મી। આના ઉપર મૌલા આંગળી મૂકી, ભાર મૂકી અને એના વિશે આખો એક પેરેગ્રાફ જેટલો
એક બયાન કરે છે, એક સંદેશો, એક પૈગામ અને મારિફતનો એક દરવાકે નતીજો છે આ કે કીડી ઉપર આપણે ધ્યાન દોરીએ. અને આ કીડી પણ કોઈ અલ્લાહની મામૂલી મખલૂક નથી. નહજુલ બલાગા જેવી કિતાબ, એની અંદર જે કઈ બયાન થયું છે બધું મૌલા અલીની વાતો. ટોપિક છે ખુદાને ઓળખવાની વાત અને ચર્ચા થઈ રહી છે કીડીની. અને કીડીના બારામાં અમુક બાબતો મૌલાએ બયાન કરી, એને હું અર્થ કરી ચૂક્યો હતો કે કીડીને ખુદાએ કેવી રીતના બનાવી, કેવી રીતના એને નાના નાના પગ આપ્યા, એ જમીન પર ચાલતી હોય છે, આપણે ધ્યાન ના આપ્યું તો આપણને દેખાય પણ નહીં, આપણે કીડીના બારામાં વિચાર પણ નથી કરતા. પણ ખુદાએ કીડીને કેટલી કુદરત આપી કે તે પોતાના ઘરમાંથી નીકળે છે, ચાલે છે, જાય છે, પોતાના ખોરાકને મેળવે છે, એને ઉઠાવી અને દૂરથી લાવીને પોતાના ઘરમાં એનો સ્ટોક કરે છે. કેવી અક્કલ, કેવી સમજદારી ખુદાએ એ નાના એવા જાનવરને આપી છે. અને એ કીડી જે પોતે આટલી મહેનત કરતી હોય, પોતાના દાણાને લઈ જાતી હોય, સલામત જગ્યાએ સ્ટોક કરે છે કે ત્યાં તે ખરાબ ના થઈ જાય, ત્યાં તે નાબૂદ ના થઈ જાય, બલકે જરૂર સમયે કામ આવે. ગરમીની અંદર ઠંડીની વ્યવસ્થા કરતી હોય, ઠંડીની અંદર ગરમીની સિઝનનો એ વિચાર કરતી હોય. આ નાની એવી કીડી, આ કીડી કે જે જાણે છે કે કઈ હાલતમાં મને મારો ખોરાક મળશે અને કઈ મોસમની અંદર, કઈ સિઝનમાં મને મારો ખોરાક નહીં મળે, મારે ઘરમાં જ રહેવું જોશે અને પોતે ખોરાક વગર ના રહી જાય એ માટે પોતાની જરૂરત પૂરતો ખોરાક એ ઘરમાં સ્ટોક કરતી હોય છે. વાત અહીંયા સુધી આવી હતી. આ મેં ખુલાસો બયાન કર્યો અત્યાર સુધી જે બયાન થયું એનો. હવે આજે જે પેરેગ્રાફ મારે બયાન કરવો છે, હજી વાત છે કીડીની જ. એના ઉપર જેટલો વિચાર કરીએ એટલો ઓછો છે. મૌલા કેવા શબ્દો વડે આપણું ધ્યાન દોરવે છે. મૌલા ફરમાવે છે મકફૂલુન બિરિસ્કિહા, ઈ નાની એવી કીડીને જેને ધ્યાનથી ના જોવો તો દેખાય પણ નહીં, ખુદાએ એના રિસ્કની પણ ગેરંટી લીધી છે. હું એનું રિસ્ક આપીશ, ખુદાએ કીધું છે. મરઝૂકતુન બિવિફ્કિહા, ખુદા એને રોઝી આપશે, પણ કેવી રોઝી? એના બદનને અનુરૂપ રોઝી. જે ચીજની એને જરૂર છે એવી રોઝી ખુદા એને આપશે. દેખીતી વાત છે, ગાય ભેંસને ઘાસ એની રોઝી છે, પણ શેર અને લાયનને એના માટે ઘાસ આપીએ તો એને બદનના અનુરૂપ નથી. ઇન્સાન માટે રોઝી કંઈક અલગ છે, ખાવાની ચીજ. જાનવરો માટે અલગ છે, પરિંદાઓ માટે અલગ છે. એની જેમ જ કીડીને અનુરૂપ જે કંઈ એનો ખોરાક છે ખુદા એને અતા કરે છે. ખુદા એના રિસ્કની ખાતરી લે છે, ગેરંટી લે છે. લા યુગફિલુહલ મન્નાન, ખુદા ઈ નાની એવી કીડીથી પણ ગાફિલ નથી થતો. ઈ અહેસાન કરનાર ખુદા, એ રિસ્ક આપનાર ખુદા કીડીને પણ રોઝી આપવાનું નથી ભૂલતો. વલા યહરીમુહદ દય્યાન, એ ખુદા કે જે આખી કાયનાતને ચલાવે છે, ઈ આ નાની એવી કીડીને એની રોઝીથી મહેરૂમ અને વંચિત નથી કરતો. વલૌ ફિ સફલ યાબિસ, ભલે ને તે કીડી સૂકા પથ્થરની અંદર કેમ ના રહેતી હોય, વલ હજરિલ જામિસ, પહાડના પાણાઓની દરમિયાન કેમ ના રહેતી હોય, કે જ્યાં કોઈ જાતની ભીનાશ કે કોઈ જાતની નમી નથી, બિલકુલ કોરી જગ્યામાં, ત્યાં પણ ખુદા એને રોઝી આપવાનો છે. આ મોકા ઉપર વિચાર કરીએ જોઈએ. ખુદા નાની એવી કીડીને રોઝી આપવાનું નથી ભૂલતો, તો હું તો અશરફુલ મખલુકાત છું, હું તો ઇન્સાન છું. શું મને રોઝી આપવાનું ખુદા ભૂલી જશે? મને કેમ ખુદા ઉપર આટલો ભરોસો નથી કે રોઝી આપનાર ફકત અને ફકત ખુદા છે. ખુદાવંદે આલમ આ નાની મખલુકને, ગુજરાતીમાં કહેવત છે ને, કીડીને કણ અને હાથીને મણ. આ ખુદા બધાને રોઝી પૂરી પાડે છે. આ ઇન્સાન છે કે જે બેસબરો છે, પોતાના રિસ્કની તલાશમાં આડે અવળે ચાલ્યો જાય, ગુનાહના તરીકા અપનાવી લે, એમ વિચારી લે આ રસ્તો અપનાવીશ, ભલે ગુનાહ હોય પણ રોઝી વધી જશે નહીં. રોઝી આપનાર ખુદા છે. બંદો જો કોશિશ કરશે તો હલાલ રસ્તાથી ખુદા એના માટે રોઝીના દરવાજા ખોલી આપશે. હજી આગળ અમુક જુમલાઓ મારે બયાન કરવા છે. મૌલા કીડીના બારામાં બયાન કરતા કરતા ખુદ કીડીના બદનના બારામાં બયાન ફરમાવે છે કે વલૌ ફક્કરત ફી મજારી અકલિહા, કીડીની રોઝીની વાત થઈ ને,
કે કીડીને પણ ખાવાનું ખુદા આપે છે. હવે કીડી પોતાનો ખોરાક લઈ લે, એ ખોરાક એના મોઢામાં જાય, એના બદનમાં જાય, એમાં પણ એ હજમ થતો હોય, એની પણ તાકાત અને એનર્જી બનતી હોય. જરાક આ કીડી કેટલી નાની એવી, પણ એના બદનની સિસ્ટમને તો તમે જુઓ. મૌલા એના તરફ આપણી તવજ્જો દેવરાવે છે કે જો કીડીના ખાવાના જે કઈ અંગો છે એના ઉપર વિચાર કરો. ફી ઉલુવિહા વ સુફલિહા, કેવી રીતના જમવાનું એના બદનમાં ઉપરથી નીચે જાય છે, એના બદનની અંદર દાખલ થાય છે. વમા ફિલ જૌફે મિન શરાસીફ બતનિહા, એના બદનની અંદર, એના પેટની અંદર ખુદાએ કેવા અંગોને રાખ્યા હશે, કેવી રીતના એના બદનમાં, એના સ્ટમકમાં, એના આંતરડામાં આ બધી ગઝા પસાર થતી હશે અને હજમ થતી હશે. આટલું જ નહીં, વમા ફિર રાસે મિન ઐનિહા વ ઉઝુનિહા, એ કીડીના માથાને તમે જોઈ લ્યો. હવે કીડી કેટલી નાની, એનું માથું કેવડું હશે, એમાં ખુદાએ આંખ પણ રાખી છે ને કાન પણ રાખ્યા છે. સાથોસાથ એને 2 સિંગ પણ આપ્યા છે કે જેનાથી રસ્તો જોઈ શકે, ખોરાકને ઉપાડી શકે. કેટલી વસ્તુઓ ખુદાએ આ નાની એવી કીડીમાં રાખી છે. એક એક એના અંગને, એના બદનની અંદર, બદનની બહાર, એના એક એક અંગને મૌલા કહે છે જોશો, એના ઉપર ઊંડો વિચાર કરશો. લકવૈત મિન ખલ્કિહા અજબા, એની ખિલકત અને બનાવટ જોઈને કોઈ સમજદાર વિચાર કરનાર માણસ અજબ થઈ જશે. સુબહાનલ્લાહ, કેવી બનાવટ છે, કેવી કુદરત છે ખુદાની કે જેને આવી નાની એવી કીડીમાં એ બધા અંગોને રાખ્યા છે જેની મોટી મખલૂક એટલે કે હાથીમાં હોય. જેટલા હાથીમાં અંગો છે ને બધા આ કીડીની અંદર જોવા મળે છે. વલકીત મિન વસ્ફિહા તઇબા, આની અજીબ વાતોને જેટલી શોધ કરવામાં આવે, જેટલો વિચાર કરવામાં આવે, જેટલી આ બાબતોની અંદર, આ કીડીની અંદર રહેલી અજીબ બાબતોને ગણવામાં આવે, મૌલા કહે છે ગણી ગણીને થાકી જાશો, પણ અલ્લાહની આ મખલૂકની બનાવટની તમે તારીફ અને વખાણ નહીં કરી શકશો. પાકો પાકીઝા છે એ ખુદા કે જેણે આવી મખલૂકને બનાવી છે અને એ મખલૂક ઉપર વિચાર કરવાની મૌલા દાવત આપે છે. આ નાની એવી મખલૂકને જોઈ ખુદાની કુદરત આપણને સમજાશે, એની અઝમત આપણને સમજાશે, એનું ઇલ્મ કેટલું હશે આપણને સમજાશે. આ ખુદાની ઓળખનો એક દરવાજો છે જે મૌલા આપણી સમક્ષ ખોલે છે. આ ખુતબાને ઇન્શાઅલ્લાહ હજી આપણે કન્ટિન્યુ કરશું અને આના બીજા પેરેગ્રાફને આવતા જુમાના ખુતબામાં રજૂ કરશું. અહેકામ અને મસાઇલના બારામાં આપણે દર ખુતબે જુમાના અંતમાં અહેકામ બયાન કરતા હોઈએ છીએ. આજે ચાહું છું કે હરામ રોઝાના બારામાં બયાન કરું. અમુક રોઝા વર્ષની અંદર રાખવા આપણા માટે હરામ છે અને તે છે ઈદ એ ફિત્રનો રોઝો અને બીજું ઈદ એ કુરબાનનો રોઝો. ઈદના દિવસે રોઝો રાખવું હરામ છે, આપણા ઉલમા ફતવા આપે છે. ત્યારબાદ અમુક રોઝા છે જે મુસ્તહબ છે, ઘણી તાકીદ થઈ છે કે એ તારીખોમાં રોઝા રાખવામાં આવે, અને અમુક રોઝા છે એ મકરૂહ છે. મારે એક રોઝાનો જ આજે ઉલ્લેખ કરવો છે અને એ છે અરફાના દિવસનો રોઝો. ઘણી જ તાકીદ છે કે ઇન્સાન 1 ઝિલહજ થી લઈને 9 ઝિલહજ સુધી આ 9 દિવસ રોઝા રાખે, અને ખાસ કરીને 9મી ઝિલહજના અરફાના દિવસે રોઝો રાખવાનો ઘણો સવાબ, ઘણી તાકીદ. આ રોઝાની ગણતરી અયતુલ્લાહ સિસ્તાની પોતાની નવી તૌઝીલ મસાઇલમાં મુસ્તહબ રોઝાની અંદર લાવે છે કે 9મી ઝિલહજનો રોઝો મુસ્તહબ, પણ સાથોસાથ એક રિમાર્ક પણ લખે છે ત્યાં કે અરફાનો દિવસ એટલી સારી ઇબાદતો અને દુઆ કરવાનો દિવસ છે. જો અરફાના દિવસે કોઈ રોઝો રાખે અને રોઝાના કારણે એને નબળાઈ લાગતી હોય અને નબળાઈના કારણે એ આજના દિવસની દુઆ ના કરી શકતો હોય તો એના માટે રોઝો રાખવો મુસ્તહબ નથી બલકે મકરૂહ છે. મકરૂહની અંદર એના લિસ્ટમાં, એની યાદીમાં આ રોઝાને રાખે છે કે અરફાના દિવસે જો દુઆ કરવાથી ઇન્સાન ઝઈફ, નબળો અને કમજોર પડી જતો હોય તો આજના દિવસે બહેતર છે રોઝો ના રાખે બલકે દુઆઓ કરે. અરફાનો દિવસ છે આજે, દુઆ કરવાનો દિવસ. દુઆની ઘણી તાકીદ, ઘણા બધા અમાલ છે. એની અંદરથી આપણે ટૂંકમાં અમુક અમાલને ઇન્શાઅલ્લાહ અસરની નમાઝ બાદ આપણે બજાવી લાવશું, જેની અંદર 2 રકાત નમાઝ છે,
આ નમાઝનો તરીકો બયાન કરું એના પહેલા એની ફઝીલતને બયાન કરું. આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે આ 2 રકાત નમાઝ જો અરફાના દિવસે કોઈ અદા કરે ઝોહર અસરની નમાઝ બાદ, તો જાણે એમ કે ઈ હાજીઓની સાથે અરફાતના મેદાનમાં હતો એવો મર્તબો એને મળે છે. ત્યારબાદ દુઆએ અરફા જે આપણા ત્રીજા ઇમામથી મનસૂબ છે એમની દુઆ, ઇન્શાઅલ્લાહ એનો પણ આપણે તર્જુમો બયાન કરશું, જેથી એક એક શબ્દો ઉપર આપણી તવજ્જો રહે, ધ્યાન રહે અને સમજીને આ દુઆને આપણે પઢીએ અને ખુદાની બારગાહથી ઇમામે હુસૈનના શબ્દો વડે માંગણી કરી અને આપણી હાજતોને તલબ કરીએ. અને અંતમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામની મખસૂસ ઝિયારત જે અરફાના દિવસે છે. ખુશનસીબ કહેવાય એ લોકો કે જેઓ આ તારીખની અંદર કરબલામાં મોજૂદ હોય, કરબલાની ઝિયારત કરતું હોય. વર્ષમાં ઘણી મુનાસિબતોમાં ઝિયારતમાં જવાનો લોકોને મોકો મળતો હોય, પણ અરફાની ઝિયારત એક અનોખી છે. એના સવાબમાં મળે છે કે જે કોઈ અરફાના દિવસે ઇમામે હુસૈનની ઝિયારત કરવા કરબલા જાય, જ્યારે એ પાછો ફરશે ને ખુદા એના દિલમાં ઈમાનને મજબૂત કરી દેશે. આ અરફાની ઝિયારત ઈમાનને મજબૂત બનાવે છે, ઇન્સાનના દિલને મુતમઈન કરે છે. આ અરફાના દિવસની ઝિયારત આપણે કરબલામાં તો નથી, પણ દૂરથી આજના દિવસની મખસૂસ ઝિયારતને પણ ઇન્શાઅલ્લાહ આપણે અમાલના અંતમાં સાથે મળીને કરાઅત કરશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા અરફાનો દિવસ છે, દુઆનો દિવસ છે, તારી બારગાહમાં હાથ ઉઠાવીને દિલથી દુઆ ગુજારીએ છીએ. ખુદાયા અમારી નેક હાજાતને તારી બારગાહમાં કબૂલ ફરમા. અમારા મા બાપના ગુનાહોને માફ કર. અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. દરેક મુમિનીન મુમિનાત જો બીમાર છે શિફા અને તંદુરસ્તી અતા કર. અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી અમોને મહેફૂઝ રાખ. ખુદાયા જો પરેશાન હાલ છે તેઓની પરેશાનીઓને દૂર કર. ખુદાયા જો મકરૂઝ છે તેઓના કર્જોને અદા કર. પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાતની જાન માલ ઇઝ્ઝત આબરૂની હિફાજત ફરમા. ખુદાયા હાજીઓના હજને કબૂલ ફરમા. અમોને પણ તેઓના સવાબમાં ભાગીદાર બનાવ. જે કોઈ ઝાહિર છે ખુદાયા તેઓની ઝિયારતને કબૂલ ફરમા અને અમોને પણ ઇમામના ઝાહિરીનમાં શુમાર થવાનો શરફ નસીબ ફરમા. ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم